અત્યારે હું નાગેશ્વરમાં છું. નાગેશ્વરના આપણે અત્યારે મંદિરના દર્શન કરીએ તો ચાલો. કરો અત્યારે મેં અંદર મહાદેવના મેં દર્શન કર્યા અને મહાદેવના દર્શન કરીને મારા મનને એટલી શાંતિ મળી એની કોઈ કલ્પના નથી. અને ખરેખર તમે અહીંયા નાગેશ્વરમાં તમે આવો તો અહીંયા તમે વિઝિટ કરો અને મહાદેવના દર્શન કરો. બહુ તમને મન ધનથી બહુ તમને આનંદ આવશે. તો અહીંયા આવવાનું જરૂર આવજો. આપણે બેટ દ્વારકાથી તમે અહીંયા આવો ડાયરેક્ટ નાગેશ્વર પ્રિફર જરૂર કરજો. હવે મહાદેવની મોટામાં મોટી મૂર્તિ બહુ જ મોટી છે. જો મારી પાછળ જો હું ખુદ પોતે અત્યારે બહુ નાનો પડું છું, એટલી લાંબી મૂર્તિ છે. તો ચાલો તમને મહાદેવની મૂર્તિના પછી દર્શન કરાવું. બહુ જ મોટી મૂર્તિ છે. અહીંયા ફોટોશૂટ, વિડીયો શૂટ આ તે વગેરે વગેરે તમે કંઈ પણ બી તમે કરી શકો છો. તો ચાલો અત્યારે હું એ બી તમને અત્યારે દેખાડું. ચાલો. ભોલેનાથ, હર હર મહાદેવ મહારાજ, હર મહાદેવ દાદા, મહાદેવ મહાદેવ મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. તમે જોઈ શકો છો કે મહાદેવની મૂર્તિ અત્યારે હું જઈ રહ્યો છું. જો અત્યારે અંધારામાં બહુ દી રાત પડી ગઈ છે. હર મહાદેવ, હર महादेव, हर छोटी छोटी सोच के सोच. हाँ वांधो नहीं. તો અત્યારે ફાઇનલી અત્યારે મેં મહાદેવના દર્શન મેં અત્યારે કરી લીધા. અને જો આવા નવા વિડીયો તમને જો મારા ગમતા હોય તો મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર્સ કરો. અને મારી ચેનલમાં બેલ લાઇકન પર ક્લિક કરવાનું જરૂર ભૂલતા નહીં. અને ચલો હવે હું અત્યારે મહાદેવના દર્શન કરીને અત્યારે હું જાઉં છું હવે રાજકોટથી સીધા અમદાવાદ. ઠીક છે, ચલો બાય. હવે નેક્સ્ટ ટાઈમનો નવા કન્ટેન્ટ સાથે, નવી મુલાકાત સાથે, નવા વિડીયો સાથે આપણે જરૂર મુલાકાત લેશું. તો ચલો બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. તો હવે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તમારી ચેનલને લાઇક જરૂર કરજો, શેર તો કરવાનું ભૂલતા જ નહીં. ચલો બાય, જય મહાદેવ, હર.